નમસ્કાર મિત્રો, હાલમાં ચાલતી ડાયટની તાલીમોમાં શિક્ષકોને QR કોડ સ્કેન કરવામાં તકલીફ પડતી હોય એવું લાગે છે, માટે આ વિડીયો બનાવવો પડ્યો, જેમાં આપણે QR કોડ બે રીતે સ્કેન થાય છે એ જોઈશું. તો પહેલું સ્કેન કરવાની રીત છે કે તમને જો કોઈ ઇમેજ આપવામાં આવી છે અથવા તો કોઈ QR કોડ ચોંટાડેલો છે તેને કેવી રીતે સ્કેન કરો. અને ગૂગલ ક્રોમ ખોલીશું, જેમાં સર્ચની બાજુમાં એક માઇક અને એક કેમેરાનું નિશાન છે. અહીંયા તમારે કેમેરાનું નિશાન ક્લિક કરવાનું છે. આમ કરતાં એક ડાયલોગ બોક્સ ખુલશે જેની અંદર ઓપન કેમેરા લખ્યું છે અથવા તો ડાયરેક્ટ કેમેરો ખુલી જશે. ત્યારબાદ આ કેમેરા વડે આપણે જે તે QR કોડ સ્કેન કરવાનો છે આ રીતના. આમ કરતાં વચ્ચે તમને જે લિંક દેખાય છે એને ટચ કરી એને ખોલવાની છે. આમ ટચ કરતાં તમને આ રીતનો QR કોડ મળી જશે. અહીંયા આપણે એડને સ્કીપ કરીશું જેથી કરીને આપણું ફોર્મ ખુલી શકે. સ્કીપ દબાવતા આ રીતનું આપણું ફોર્મ ખુલી જશે. તમે જોઈ શકો છો QR કોડથી ફોર્મ ખુલી ગયું છે. બીજી રીત છે, જો કોઈને તમને વોટ્સઅપ કર્યું, આ રીતનો QR કોડ તમને કોઈને વોટ્સઅપ કર્યો હોય તો તમે એને આ રીતની ઇમેજ ખોલી ઉપરના 3 ટપકા ઓપ્શન જે છે એમાં જઈશું અને શેર કરીશું. શેર કરતાં તમને ઓપ્શનમાં નીચે ગૂગલ સર્ચ ઇમેજ એવું બટન દેખાય છે, જેને ટચ કરતાં એ ઓટોમેટિક તમારો કોડ સ્કેન કરી અને એક લિંક જનરેટ કરે છે, જેને ટચ કરતાં તમે ફરી એક QR કોડ ખોલી શકો છો. આ QR કોડ તમે TADA ભરવામાં પણ મદદરૂપ થાય છે. આભાર.